ઉણાગામ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર 395 OP 53 FP 38 TP 20 પુણાગામ ખાતે વર્ષ 2004 અને 5માં અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા, જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દર દાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી. જોકે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવતા ન હતા, જેથી લોકોએ આખરે કંટાળીને અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પ્લોટ ખરીદનાર સાવધ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો, અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે. અમે પ્લોટ ધીરુ સોજિત્રા, ભનુરામજી, લોકવાળા, ડાયાભાઈ, હિંમતભાઈ, લાખાભાઈ, વાડલિયા, ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા, પરંતુ અમે જ્યારે કબજો લેવા જતા ત્યારે 73A સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવતી ન હતી. અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા, પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છીએ. શાંતિભાઈ કાકડિયાએ કહ્યું કે આ ઓર્ગેનાઇઝરની દાનત બગડી છે. જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા, હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી. જોકે થોડા સમય અગાઉ જ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી. આ લોકો સતંદર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોને પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે. જે તે વ્યક્તિ 5 લાખથી વધુના અપાયેલા પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે, જેથી તેમની દાનત બગડી હોવાથી અમને હવે આ પ્લોટ આપતા નથી. 104થી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે. 18 મહિનાની જગ્યાએ 18 વર્ષે પણ પ્લોટ ન આપીને જવાબ પણ અપાતો નથી. અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે. મારું નામ સાવજ દીપક નનુભાઈ, ગામ જાત્રોડા, અને મારે 2005થી આમાં પ્લોટ મેં રાખેલો છે. અને કિરણ ચોક આ લક્ષ્મી મહાલક્ષ્મી સોસાયટીની સામે વારે વારે અમે રિક્વેસ્ટ કરી છે કે અમને આ પ્લોટ પૈસા ભર્યા છે તો અમને આ હવે હોપી દો, કેમ કે રિઝર્વેશન છે, આ છે, થોડાક ટાઈમમાં થઈ જાય એવા આશ્વાસન ઇનામ આપીને અને અમને અત્યારે હાલમાં 20 વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયા છે, હજી પણ અમને પ્લોટનો હક મળ્યો નથી. એટલે અમે જ્યાં સુધી આ પ્લોટ અમને નહીં મળે ત્યાં સુધી અમે આની લડત ચાલુ રાખશું. અને અમને વિશ્વાસ છે કે અત્યારની જે સરકાર, ગવર્મેન્ટ અને અધિકારીઓ છે અમને ન્યાય અપાવશે એવી અમે આશા લઈને અને બધા વતી માંગણી છે કે બધાને હરેકને પ્લોટ જોઈએ છે અને પ્લોટ ગવર્મેન્ટ તરફથી જે કાંઈ ક્લિયર થતું હોય કરાવીને અમને પ્લોટ આપશે એવી અમને આશા છે. મારું નામ શાંતિભાઈ પરસોત્તમભાઈ કાકડિયા છે. અમે 2004 અને 5માં આમાં પ્લોટ લીધેલા. અમે મારા જેવા આમાં 104 સભ્યો છે. તે એના બિલ્ડરનું નામ છે ધીરુભાઈ રવજીભાઈ સોજિત્રા અને ભનુભાઈ રામજીભાઈ લોકા. આ લોકોએ અમને એવું કીધેલું કે તમે અત્યારે બુકિંગમાં પ્લોટ લખાવો, અમે તમને 18 મહિનાની કન્ડિશનમાં તમને પ્લોટ સોંપી દઈશું. તો આજ સુધીમાં કોઈ પ્લોટ હજી સોંપ્યો નથી અને કોઈ જવાબ પણ આપતા નથી. અમે આજ સુધી લડત કરીએ છીએ અને 2 દિવસથી અહીંયા બી બેઠા છીએ, હજુ અમને કોઈ ન્યાય મળ્યો નથી. અમને પ્લોટ આપે અને અમને ન્યાય જોઈએ. અમને અમારી સરકાર ઉપર અને અમારા અહીંનું જે સ્થાનિક તંત્ર છે એના ઉપર પૂરો વિશ્વાસ છે કે એ લોકો અમને ન્યાય અપાવશે. એટલે અમને ન્યાય આપો. અમે બધાએ લગભગ બધાએ કોઈએ 3 લાખ, કોઈએ 4 લાખ, 5 લાખ આવી રીતે 104 સભ્યોએ ભરેલા છે. અને ત્યાર પછી એ લોકો જવાબ પણ આપતા નથી. અમારો કોર્ટમાં બી કેસ ચાલે છે પણ છતાં બી એ લોકો કંઈ જવાબ આપતા નથી.